विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल में आप तमाम मित्रों हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, आजना विडियोनी अंदर आपणे धोरण 12 मनोविज्ञान विषयना जे मोस्ट इम्पोर्टન્ટ विभाग एना प्रश्नों छे एनी तमामनी चर्चा करवाना छे। जे तमाम प्रश्नों तमने मार्च 2025 नी जे बोर्डनी एक्जाम आवे छे एनी अंदर जोवा मळवाना छे। तो विद्यार्थी मित्रों, तमे आ विडियोने स्कीप कर्या वगर अंत सुधी जोता रहेजो अने चेनल पर पहली वार आव्या हो तो सब्सक्राइब करवानुं भूलता नहीं। ओके, वधारे समय ना लेता विडियोनी शरूआत करिए। तो विद्यार्थी मित्रों, विभाग ई तमने टोटल 20 गुणनो पूछे छे। मनोविज्ञान विषयनी अंदर विभाग ई टोटल 20 मार्कनो पूछाय छे, जेनी अंदर टोटल 6 प्रश्न आप्या हशे। एमांथी तमारे लखवाना केटला छे तो के कोई पण 4 प्रश्न, जेनी अंदर प्रकरण नंबर 1, 2, 3 અને 8 आ 4 प्रकरण छे तमारे तैयार करवाना छे। आ 4 प्रकरण तमे तैयार कर नाखो एटले विभाग एना 20 मार्क तमारे रोकड़ा थई जशे। ओके, अने एनी अंदर पण आपणे आईएमपी प्रश्न आपेला छे के आटला प्रश्न तमे तैयार करो एटले डेफिनेटली तमारे 20 गुण पाका आवी ज जाय। अहींया तो 5 प्रश्न आप्या छे, एमांथी पण हुं तमने मोस्ट इम्पोर्टન્ટ जे 2 अथवा तो 3 प्रश्न हशे के जे दर वर्षे पूछाय छे एवा पण प्रश्न हुं तमने कहीश के आ प्रश्न तमारे खास तैयार करवानो छे। जोईए विद्यार्थी मित्रों, सौथी पहेला प्रकरण नंबर 1 ना प्रश्न, जेनी अंदर टोटल मैं 5 प्रश्न आप्या छे। जेनी अंदर पहलो प्रश्न, घ्राणेन्द्रियनी प्रक्रिया अने संवेदन कोषोना नाम आपी विगते समजूती आपो। बीजो प्रश्न, ध्याननो अर्थ आपी एनुं स्वरूप समजावो। संपूर्ण पीडीएफ फाइल डाउनलॉड करवी होय तो टेलिग्राम चेनलनी लिंक तमने डिस्क्रिप्शन में आपी छे, त्यांथी तमे जोइन थई अने मेळवी शको। ओके, एना पछी त्रीजो प्रश्न, ध्यानना वस्तुलक्षी निर्धारको उदाहरण सहित समजावो। त्यार पछी 4 नंबरनो प्रश्न छे, प्रत्यक्षीकरण में संगठनना नियमों समझावो। अने छेल्ले 5 नंबरनो प्रश्न, दृष्टि संवेदननी विगते समजूती आपो। जो तमारे एक पण मार्क कपावा न देवो होय तो तमारे आ 5 प्रश्न तैयार करवा पड़े। अने बाकी हूँ तमने कहूँ छूं के पहलो प्रश्न, त्रीजो प्रश्न अने चौथो प्रश्न, आ 3 प्रश्न एवा छे के तमने दर वर्षे बोर्डनी एक्जाम में जोवा मळता हशे। पहलो, त्रीजो અને ચોથો। ओके, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો પ્રકરણ નંબર 2 આવે છે, જેની અંદર પહેલો પ્રશ્ન, સીટી મોર્ગને દર્શાવેલી શિક્ષણની વ્યાખ્યા આપી તેની વિસ્તારથી સમજૂતી આપો। બીજો પ્રશ્ન, થોર્નડાઈકે કરેલા પ્રયોગની ફળશ્રુતિ સમજાવો। ત્રીજો પ્રશ્ન, પાવલોવે કરેલો શાસ્ત્રીય અભિસંધાનનો જે પ્રયોગ છે એ વર્ણવો। ત્યાર પછી સ્કિનરની સમસ્યા પેટીની રચના અને તેની પ્રયોગ યોજના સમજાવો। ત્યાર પછી કોહલરે ચિમ્પાન્જી ઉપર કરાયેલો પ્રયોગ જણાવી એમાંથી 2 લાકડીવાળો પ્રયોગ છે એ સવિસ્તર સમજાવો। અને આ પાઠની અંદરથી દર વર્ષે પૂછાતા પ્રશ્ન હોય તો બીજો પ્રશ્ન, ચોથો પ્રશ્ન અને 5મો પ્રશ્ન, આ 3 પ્રશ્ન એવા છે કે જે દર વર્ષે બોર્ડની એક્ઝામમાં જોવા મળે છે। ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ તો પ્રકરણ નંબર 3 છે, જેની અંદર પહેલો પ્રશ્ન, પ્રતિભા સંપન્નતાના લક્ષણો વર્ણવો। ત્યાર પછી બીજો પ્રશ્ન, ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો। ત્રીજો પ્રશ્ન, બુદ્ધિની કોઈ પણ એક વ્યાખ્યા આપી એનું સ્વરૂપ સ્પષ્ટ કરો। ત્યાર પછી ચોથો પ્રશ્ન, સ્પીયરમેનના દ્વિઘટક સિદ્ધાંતમાં જી અને એસ ઘટકની સામાન્ય લાક્ષણિકતાઓ જણાવો। અને છેલ્લો પ્રશ્ન, જેપી દાસના સિદ્ધાંતના સંદર્ભમાં પાસની સમજૂતી આપો। અને ત્રીજા પાઠની અંદર આઈએમપી પ્રશ્નોની વાત કરીએ તો પહેલો અને બીજો પ્રશ્ન, આ 2 પ્રશ્નો એવા છે કે જે દર વર્ષે તમને બોર્ડની એક્ઝામમાં જોવા મળે છે। અને ત્રીજો પ્રશ્ન છે એ પણ તમને બોર્ડની એક્ઝામમાં જોવા મળે છે ઘણી વખત। ઓકે, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છેલ્લું પ્રકરણ છે 8મું, જેની અંદર 5 જેટલા પ્રશ્ન આપ્યા છે, જેમાં પહેલો પ્રશ્ન, માનવ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ સવિસ્તર સમજાવો। બીજો પ્રશ્ન, માનવ વર્તન ઉપર પર્યાવરણની અસરો વર્ણવો। ત્રીજો પ્રશ્ન, માનવ વર્તનની પર્યાવરણ પરની અસરો વર્ણવો। 2 વખત પ્રશ્ન રિપીટ થઈ ગયો। પર્યાવરણને બચાવવાના વાર્તનિક ઉપાયો સમજાવો। અને છેલ્લે ગ્રીન હાઉસ અસર વિગતે સમજાવો। આની અંદર જો આઈએમપી પ્રશ્નોની વાત કરીએ તો ચોથો અને 5મો આ બંને પ્રશ્નો દર વર્ષે પૂછાય છે। અને બીજો પ્રશ્ન છે
માનવ વર્તન ઉપર પર્યાવરણની અસરો વર્ણવો, એ પણ 3 વખત પ્રશ્ન પૂછાઈ ગયો છે. એટલે ખાસ તમારે આમાંથી 3 પ્રશ્નો ઉપર વધારે ફોકસ કરવાનું છે. બીજો, ચોથો અને 5મો પ્રશ્ન. તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આઈએમપી પ્રશ્નો હતા એ તમને આ વિડીયોની અંદર મેં કીધા છે. આશા રાખીશ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે ધોરણ 12ના તમામ વિષયના આઈએમપી વિડીયો તમને સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ ઉપર સૌથી પહેલાં પ્રોવાઈડ કરવામાં આવશે અને બોર્ડના પેપર સોલ્યુશન પણ તમને આ ચેનલ ઉપર મળી રહેવાના છે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય વિદ્યાર્થી મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.